સુરતના પૂણા ગામ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગુરુવારને બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। ઘરની બહાર રમી રહેલી 3 વર્ષની માસૂમ બાળકી પર બેફામ રીતે આવી રહેલા એક બાઇક ચાલકે બાઇક ચડાવી દેતા તે ઈજાગ્રસ્ત થઈ હતી। અકસ્માત કરનારે બાઇક પર જરૂર કરતાં વધારે 5 જેટલા કાપડના પાર્સલ ભરેલા હોવાને કારણે તેને આગળ રમી રહેલી બાળકી નજરે પડી ન હતી। તેના લીધે અકસ્માત સર્જાયો હતો। એ બાદ પણ બાળકીને દવાખાને લઈ જવાને બદલે અકસ્માત સર્જનાર બાઇક ચાલક બાઇક લઈ ફરાર થઈ ગયો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સુરતના પૂણા ગામ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીની શેરી નંબર 3માં ઘરની બહાર એક 3 વર્ષની દીકરી રમી રહી હતી। એ દરમિયાન એક બાઇક પર 2 વ્યક્તિ સવાર હતી અને તેમની પાસે કુલ 5 મોટા કાપડના પાર્સલ હતા। બાઇક ચાલકે સ્ટીયરિંગ પર જ 2 મોટા પાર્સલ મૂકેલા હતા, જ્યારે પાછળ બેઠેલી વ્યક્તિએ પણ 3 પાર્સલ પકડ્યા હતા। સ્ટીયરિંગ પર મૂકેલા આ પાર્સલોને કારણે બાઇક ચાલકનો રસ્તો જોવા માટેનો વ્યૂ બ્લોક થઈ ગયો હતો। પરિણામે જ્યારે બાઇક સોસાયટીની અંદર આવી ત્યારે તેને રસ્તા પર રમી રહેલી 3 વર્ષની નાની બાળકી દેખાઈ ન હતી અને તેને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી નીચે પટકાઈ હતી। બાળકીના પિતા રત્ન કલાકાર ચિરાગ દિયોરાએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ બાઇક ચાલકે બાળકીને ઉચકવાની પણ તસ્દી લીધી ન હતી અને તે તરત ભાગી ગયો હતો। દીકરીની માં ગર્ભવતી હોવાથી દોડી શકે એમ ન હતી, જેથી બાળકીને તેની દાદીએ ઉચકી લીધી હતી। હાલમાં બાળકીને ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી। પ્રમુખે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આજે આ ઘટના બની છે, કાલે કોઈ બીજી ઘટના ન બને એ માટે આ નિર્ણય લેવાયો છે। જો 1.5 મહિનાની સમય મર્યાદામાં આ ખાતા ખાલી નહીં થાય અને ભવિષ્યમાં કોઈ ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી આ ઇન્ડસ્ટ્રીયલ ખાતાના માલિકોની રહેશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।